હાલો ચેક વોઇસ ચેક ઓલ ડન ઓલ સેટ ઓલ ક્લિયર યસ નો ડન ઓકે. તો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળકો? મજામાં. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વાગત કરું છું. સરસ મજાનું ચેપ્ટર ચાલી રહ્યું છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં ખૂબ સારી સમજ પડી રહી છે ને? યસ ઓર નો બાળકો? ઓકે ડન, વેરી ગુડ. ચાલો, ગઈકાલે મેં તમને કીધું હતું એમ કે ભાઈ 11મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એટલે થોડાક વેકેશનના માહોલમાં તો હોય, પણ હવે બહુ વધારે દિવસો ને હવે દિવસ રહ્યો છે. એક દિવસ, ટુમોરો સન્ડે. આફ્ટર ટુમોરો we have to fix in our regular schedules. ઓકે, એટલે આપણે આપણા પાછા રેગ્યુલર શેડ્યુલમાં ફિટ થઈ જશું. જોઈએ બાળકો, તો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ગઈકાલે આપણે વાત કરી હતી માલિકીના ભંડોળ. તો માલિકીના ભંડોળમાં કોનો સમાવેશ થતો હતો? ઇક્વિટી, શેર મૂડી. યાદ છે ને બધું એવરીબડી? આપણે વાત કરી હતી, ચર્ચા કરી હતી. માલિકીના ભંડોળ. તો માલિકીના ભંડોળોમાં આવશે સૌથી પહેલા ઇક્વિટી, શેર મૂડી. ત્યાર પછી આપણે જોયું હતું પ્રેફરન્સ શેર મૂડી, અને ત્યાર પછી આવશે બાળકો નફાનું ધંધામાં પુનઃ રોકાણ. ચાલો, પછી આપણે ચર્ચા એવી કરી હતી કે ઇક્વિટી શેર કેટલા પ્રકારના હતા બાળકો? 3 પ્રકારના. એમાં પહેલો પ્રકાર કયો હતો? સામાન્ય ઇક્વિટી શેર. બીજો પ્રકાર કયો હતો? સ્વેટ ઇક્વિટી શેર. જો હું તમને જેટલું કરાવું ને એમાં બાળકો ભણવામાં તમે પ્રોપર ધ્યાન આપશો ને તોય 90% તમારું ક્લિયર થશે. નેક્સ્ટ લેક્ચર આવે ને એટલે હું ગયા લેક્ચરનું 90% તો પાછું રિવિઝન કરાવી દઉં છું. એટલે એકની એક વસ્તુ 2 વાર થાય. એટલે પ્રોપર જો તમે ધ્યાન રાખો ને વિશ્વાસ રાખો ને તો બીએ તમને બહુ ઈઝી લાગશે. એમાં શું છે, બીએમાં ચોપડીમાં ટેક્સ્ટબુકમાં મુદ્દા એટલા છે, કોઈ ચિત્ર નથી, એટલે તમે બીએને અઘરું બનાવી દીધું છે. અને વિષયને અઘરો બનાવી દીધો છે, એટલે તમે મને તો અઘરો બનાવી જ દીધો હોય. હાથ હોનાનું ભણાવીએ તો તમને તો એમ જ થાય તમને નથી સમજાતું એટલે તમારા માટે એ યોગ્ય નથી. આઈડિયા આવ્યો? પણ સમજાય ક્યારે બાળકો? એના માટે તમારે થોડીક ધગશ, લગન અને વિશ્વાસ રાખવો પડે. ઓકે, ચાલો. તો ઇક્વિટી શેર મૂડીના 2 પ્રકાર થયા. 3 પ્રકાર: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. પછી પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડીના કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર. કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર. કયા? 20 વર્ષ સુધી અથવા 20 વર્ષની અંદર પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર. અને બીજું હતું બાળકો 20 વર્ષ બાદ પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર. ત્યારબાદ હતું નફાનું ધંધામાં પુનઃ રોકાણ. પછી આપણે એવું જોયું હતું કે ભાઈ સ્વેટ ઇક્વિટી શેર છે એ ધંધાકીય એકમના સંચાલકો, વિશિષ્ટ કર્મચારી
છે. ધંધાકીય એકમના કર્મચારીઓ, વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો વ્યક્તિ, આવા લોકોને જ સ્વેટ ઇક્વિટી શેર આપવામાં આવે છે. ઓકે, અને ઇક્વિટી શેર હોલ્ડરો જ કંપનીના સાચા માલિકો છે. એ તો આપણે જોયું હતું કે ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે. ડન. ઓકે, અને મેં તમને એ કીધું હતું કે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં બેસવાનો અધિકાર છે. કંપનીના મહત્વના નિર્ણયોમાં, અગત્યના નિર્ણયોમાં વોટ આપવાનો અધિકાર છે, જે અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને નથી. અને બીજું, જ્યારે ડિવિડન્ડ આપવાનું હોય તો ડિવિડન્ડમાં સૌથી છેલ્લે કોણ હોય? ઇક્વિટી શેર હોલ્ડર. અને બાળકો મૂડી પરત કરવાની હોય, મૂડી પરતમાં પણ સૌથી છેલ્લે કોણ હોય? ઇક્વિટી શેર હોલ્ડર. આ સૌથી મોટું રિસ્ક છે, જોખમ. એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને જોખમી પણ ગણવામાં આવે છે. હાલો, આઈડિયા આવે છે? યસ ઓર નો? ઇક્વિટી શેર હોલ્ડરોને જોખમી પણ ગણવામાં આવે છે. ડન થયું? ચાલો, તો ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે. ડિવિડન્ડ છેલ્લે મળે છે, કાંઈ વાંધો નહીં. બીજું, ઇક્વિટી શેર હોલ્ડરોના ડિવિડન્ડનો દર નિશ્ચિત નથી છે. ડિવિડન્ડનો દર નિશ્ચિત નથી. હા, મિલકત કે વસ્તુ રોકડના અવેજ સિવાય, એટલે મિલકત કે વસ્તુના બદલામાં સ્વેટ ઇક્વિટી શેર આપવામાં આવી. તો આપણે જોયું કે સ્વેટ ઇક્વિટી શેર રોકડ સિવાયના અવેજથી, એટલે રોકડા નહીં, એનો મતલબ મિલકત કે વસ્તુના બદલામાં. ઓકે, ચાલો, તો ડિવિડન્ડનો દર નિશ્ચિત નથી. જો કંપનીને વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ મળે, ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે. બીજું આપણે એ જોયું હતું, કંપનીને શેર હોલ્ડરોને, કયા શેર હોલ્ડરોને? ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે કંપની ફડચામાં જાય, અથવા કંપનીનું વિસર્જન થાય, એટલે ધી એન્ડ થાય. કંપની ફડચામાં જાય અથવા કંપનીનું વિસર્જન થાય. તો જ્યારે કંપની ફડચામાં જાય અથવા કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત કરવામાં આવે છે. ઓકે, આટલી આપણે ચર્ચા કરી હતી. હવે આગળ જોઈએ બાળકો. આજે આપણે શીખવાના છીએ પ્રેફરન્સ શેર અને તેની લાક્ષણિકતાઓ. પછી આપણે ચર્ચા કરશું નફાનું ધંધામાં જ પુનઃ રોકાણ. જોઈએ, ચાલો. તો ગઈકાલની આપણી ઇક્વિટી શેરની વ્યાખ્યા છે કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે તેવા શેરને કહેવાય ઇક્વિટી શેર. અને પ્રેફરન્સ શેરનું તો બીજું જ નામ છે બાળકો, પસંદગીના શેર. શું? કેમ પસંદગીના? શું કામ કહેવાય? ઘણાની નથી ખબર કે સર શા માટે એને પસંદગીના શેર કહે છે. તો એને પસંદગીના શેર શું કામ કહેવામાં આવે છે એ તમને કહું. સમજો કે બે પ્રકારના શેર છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે હું પૂછું ને એ પ્રમાણે જવાબ આવશે. જોજો, સમજો કંપનીને ડિવિડન્ડ આપવું છે. જો કંપનીને ડિવિડન્ડ આપવું હોય તો કંપની સૌથી પહેલા પસંદગી કોની કરશે? આપણે શીખી ગયા કે ઇક્વિટી શેરનો વારો છેલ્લે આવે, તો કંપની સૌથી પહેલા પસંદગી કોની કરશે? પ્રેફરન્સ શેર. પછી ડિવિડન્ડની વાત થઈ. જો કંપનીએ મૂડી પરત કરવાની છે
તો મૂડી પરત કરતી વખતે પણ કંપની સૌથી પહેલા પસંદગી કોની કરશે? પ્રેફરન્સ શેરની. એટલા માટે જ્યારે ડિવિડન્ડ આપવામાં આવે, જ્યારે પ્રેફરન્સ મૂડી પરત કરવામાં આવે, ત્યારે ઇક્વિટી શેરની પહેલા પસંદગી પ્રેફરન્સ શેરની થાય છે. એટલા માટે તેને પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. આ ડન થયું? ક્લિયર થયું? યસ ઓર નો? હાલો, હવે વ્યાખ્યા બંનેનો અર્થ તદ્દન ઓપોઝિટ છે. ગઈકાલનો આપણો ઇક્વિટી શેરનો અર્થ જોઈએ તો જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક છેલ્લે મળે છે તથા મૂડી પરત મેળવવાનો હક પણ જેને છેલ્લે છે તેવા શેરને ઇક્વિટી શેર કહે છે. તો જ્યાં છેલ્લે હતું ત્યાં શબ્દ આવી જશે પ્રથમ. શું આવી જશે? પ્રથમ. તો જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય, તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. તો એટલે જ મેં કીધું ડિવિડન્ડ મેળવવાનો, તો અહીંયા લખું પ્રથમ હક. મૂડી પરત મેળવવાનો પ્રથમ હક. તો આ બંનેમાંથી પહેલી પસંદગી કોની કરી? પ્રેફરન્સ શેરની, એટલે એને પસંદગીના શેર પણ કહે છે. અને ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો હક છેલ્લો હક, મૂડી પરત મેળવવાનો હક છેલ્લો. આ ડન થયું? ક્લિયર? તો જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. આગળ જોઈએ એની લાક્ષણિકતા. એકદમ લલ્લુ પપ્પુ પોઈન્ટ છે, એકદમ ટૂંકા પોઈન્ટ છે. ઓકે, ચાલો જરાક પોલ એક કરી લઈએ. કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે? 136 ओनली. कोनो बात नहीं, जाएंगे कहाँ, आएंगे अभी 1-2 दिन में सब. अभी तो क्या है, वेकेशन के माहौल में सब घूम रहे हैं. हाँ, वेकेशन के माहौल में एंजॉय कर रहे हैं. आएंगे घूम फिर के कहीं पढ़ने के लिए, क्योंकि पढ़ना तो जरूरी है. 18 કેમ લખ્યું છે? 18 આયુષ ઘોડાદરા. આયુષ કોઈ કઈ ફરવા બરવા ગયું તું કે નહીં? કે પછી ગુજરાતમાં આટા માર્યા છે? ઇન્દોર. અચ્છા, નાઈસ. ઇન્દોર, વાહ. પટના ઘરે જ. બસ તો અમે ઘરે જ. રાજસ્થાન, યસ, નાઈસ પ્લેસ. પછી બીજું કોઈ? વિરદાન રાજસ્થાન ફરી આવ્યા, સરસ. વડતાલ, વાહ. વડતાલ તો આજે જ ગઈકાલે છેલ્લી તારીખ હતી ને મહોત્સવની, દ્વિશતાબ્દી મહોત્સવ. કચ્છ, યસ, કિંજલબા કચ્છ. પછી દ્વારકા, વાહ, જય દ્વારકાધીશ. દ્વારકા કેટલો મસ્ત આનંદની અનુભૂતિ થાય ને મંદિરે. હું એકવાર ગયો છું, પણ એમ થાય કે મંદિરમાં બેસો એટલે અનુભૂતિ થાય કે ના, સતત ઈશ્વરની અનુભૂતિ થાય. યસ. પછી બસ બાકીના તો બધા મારી જેવા જ છે કે જેણે અહીંયા ને અહીંયા હોમટાઉનમાં આટા મારીને ટાઈમ કાઢ્યો છે. મહાકાલેશ્વર, ઉજ્જૈન, વાહ, સરસ. તો વંશ બેટા તું પેલો દોરો લાવ્યો છે ને? હા. પછી સોરી, હા, વડતાલ, યસ. આયુષ તો આવી ગયું. નેપાળ, સરસ, વેરી ગુડ, નાઇસ પ્લેસ નેપાળ. એ પહાડોની વાદીઓમાં. જુનાગઢ અને કચ્છ. જુનાગઢ તો ગીર પરિક્રમા કરીને આવે ને બેન ગુંજન? હું મારું કહું ને આયુષ, મેં અહીંયા સુરતમાં જ આટા માર્યા. જો ભાઈ 6 તારીખે તો આપણે લેક્ચર શરૂ થઈ ગયા અહીંયા વિદ્યાકુલ. ઓકે, ત્યારના બસ સવારે થોડા ફ્રી હોય એટલે આટા ફેરા કરીએ. ટાઈમ કાઢવાનો હતો, ટૂંકમાં ટાઈમ જતો નહોતો, પણ હવે એમ કે ભણાવવાનું શરૂ કરી દે એટલે હવે ટાઈમ ફટાફટ જશે. નહીં તો ટાઈમ જતો, ટૂંકમાં ટાઈમ કાઢતા. વળી બપોર પછી અહીંયા આવે એટલે 2-3-4 કલાક ટૂંકી થઈ જાય. મસ્ત એમ 2-3 લેક્ચર લઈ લઈએ, હે ને? હા, સરસ સરસ. ચાલો,
હા, હું દાદા ભગવાનના મંદિરે જતું રહેવાનું એમ. હા, અહીંયા સારું છે હો ભાઈ આયુષ. હા, સરસ મજાની જગ્યા અને મસ્ત છે. જ્ઞાન સત્ર ગાંધીનગર. હા, અરે બહુ નજીક થાય સરથાણાથી. દાદા ભગવાનનું મંદિર સરથાણાથી સમજો 5-6 કિલોમીટર થતું હશે. એકદમ મસ્ત જગ્યા છે. એમાં અત્યારે સાંજના ટાઈમે જાવ, બપોરના ટાઈમે, એટલે ત્યાં જમવાની પણ સુવિધા હોય છે. યસ. હા, સુરતના લાગો છો મિસ્ટર આયુષ સાહેબ. ઓકે, સરસ. ચાલો, વેરી ગુડ. કતારગામ. વાહ, કતારગામ. સરસ. ચાલો, હવે જોઈએ પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા. વળી પાછો બીજો પોલ કરશું ત્યારે થોડુંક આગળ. હા, બીજું તો હવે આપણે 11મા ધોરણના વિદ્યાર્થીઓ બહુ ટેન્શન નહીં લેવાનું, પણ હા, એટલું ટેન્શન તો લેવાનું કે ભણવું જરૂરી છે. આ નકર ઘણા કે હાલો સાહેબ તો આપણે ટેન્શન મુક્ત. હવે કાંઈ ટેન્શન જ નહીં, નથી ભણવાનું ટેન્શન લેવું, નથી કમાવાનું કાંઈ જ નહીં, નથી કરિયરનું, એમ ન હોય. ટેન્શન હોવું જોઈએ, પણ 11મામાં થોડુંક સ્ટ્રેસ ફ્રી રહેવાનું. 12મામાં ટેન્શન લેવાનું, કારણ કે 12મું છે એ અગત્યનું વર્ષ છે કે નહીં? જ્યાંથી તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવશે. એટલે 12મું ધોરણ અગત્યનું છે. ઓકે, ચાલો હવે જોઈએ પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા. જો દરેક વખત આનો તફાવત પણ આપણે જોઈશું. એટલે તફાવત ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત ભણશો ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સાહેબ. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત ભણશું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. જોઈએ લાક્ષણિકતા. બાળકો, ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવા માટેનો દર નિશ્ચિત હોતો નથી. હું પહેલા એ જણાવતો જઈશ, પછી આ એટલે ઓટોમેટિક ક્લિયર થશે. ઓકે, એટલે એક સાથે ગઈકાલનો પોઈન્ટ આજે પાછો રિપીટ થશે. કેમ? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને જો વધુ નફો થાય તો ડિવિડન્ડ વધુ મળે છે, ઓછો નફો થાય તો ડિવિડન્ડ ઓછું મળે છે. હવે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. યાદ રાખજો, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો હક પ્રથમ હોય છે, અને પ્રેફરન્સ શેર હોલ્ડરોનો ડિવિડન્ડનો દર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. યાદ રાખજો, પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. નિશ્ચિત હોય છે એટલે બાળકો અગાઉથી ડિવિડન્ડનો દર નક્કી કરેલો. જેમ કે 10% ડિવિડન્ડ હોય તો દર વર્ષે જે નફો થાય, નફામાંથી 10 પોતે જે રોકાણ કરેલું છે, રોકાણના 10% ડિવિડન્ડ આપવામાં આવશે. એવી રીતે. ઓકે, પછી આવશે મતાધિકાર. અચ્છા, જો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનું કહી દઉં. દરેક કંપનીનો નિયમ છે, જો કંપનીમાં નફો થાય તો જ ડિવિડન્ડ આપવું પડે. જે કંપની ખોટ કરે, યાદ રાખજો, જો કંપનીમાં નફો થાય તો જ ડિવિડન્ડ આપવું પડે. જો ખોટ જાય અથવા નફો પૂરતો ન થાય, એટલે જરૂર કરતા નફો કેવો થાય? ઓછો. અથવા નફો પૂરતો ન થાય. જો ખોટ જાય અથવા તો નફો પૂરતો ન થાય તેવા સંજોગોમાં કંપની શેર હોલ્ડરોને ડિવિડન્ડ ન આપે તો પણ ચાલે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ ન આપે તો પણ ચાલે. ડન થયું? જો કંપનીમાં નફો થાય તો કંપની ઇક્વિટી શેરમાં પણ જો કંપનીને નુકસાન થાય તો ઇક્વિટી શેર હોલ્ડરોના ભાગમાં કોઈ જાતનું ડિવિડન્ડ આવતું નથી. ઇક્વિટી શેર હોલ્ડરો તો છે ને બટા સૌથી જોખમી છે. યાદ રાખજો, કંપનીને નફો ન થાય તો ઇક્વિટી શેર હોલ્ડરોના હાથમાં 5 પૈસા આવતા નથી ડિવિડન્ડ સ્વરૂપે. ઓકે, હા, પ્રેફરન્સ શેરમાં અલગ અલગ પ્રકારો છે, જેમ કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, રિડીમેબલ, ઇરરિડીમેબલ. આ બધા પ્રેફરન્સ શેરના પ્રકારો છે. યાદ રાખજો, પણ એમાં બાળકો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે ને, એમાં ફરજિયાત ડિવિડન્ડ આપવું પડે. એ સિવાયના દરેક
એટલે જો અહીંયા લખી દઉં એક્સેપ્ટ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર સિવાયના દરેક પ્રેફરન્સ શેરનો નિયમ છે જો કંપનીને ખોટ જાય અથવા કંપનીમાં નફો પૂરતો ન થાય એટલે ઇનફ નફો ન થાય તો કંપની ડિવિડન્ડ ન આપે ને તો પણ ચાલે. આઈડિયા આવી ગયો? આ બહુ મહત્વનો આઈએમપી ટોપિક છે, યાદ રહેશે. એટલે કોઈ પણ કંપનીએ ડિવિડન્ડ આપવું ફરજિયાત નથી, યાદ રાખવાનું. જો કંપનીને નફો થાય તો કંપની ડિવિડન્ડ આપે. સાહેબ એવું કહેવાય ને, ઘર બાળીને તીર્થયાત્રા ન કરવાની હોય. એટલે ઘર બાળીને તીર્થયાત્રા ન કરાય એનો મતલબ કહેવા શું માંગે ખબર? ગામમાંથી ઉછીના પાછીના કરીને તમે જાત્રાએ જાવ એનો કોઈ મતલબ નથી. તો એ જાત્રા સફળ ન થાય, કારણ કે જાત્રામાં ગામના ઉછીના પૈસા લીધા હોય ને દેવાનું ટેન્શન હોય કે પાછા ક્યારે આપશું. એટલે ઘર બાળીને ક્યારે તીર્થ કરાતું નથી. અથવા ઘરના લોકોને દુખી કરીને તમે પુણ્ય કમાવા માટે જાત્રાએ જાઓ તો પણ જવાતું નથી. આઈડિયા આવી ગયો? ઓકે. એટલે અહીંયા એવું જ થયું કે ભાઈ હવે ખુદ ધંધામાં નફો નથી ને પછી લોન લઈ લઈને તમે શેર હોલ્ડરોને ખુશ રાખવા માટે ડિવિડન્ડ આપ્યા કરો, એનો કોઈ મતલબ છે નહીં. એટલે જો કંપનીમાં નફો થાય તો જ ડિવિડન્ડ આપવામાં આવે છે. જો ખોટ જાય અથવા નફો પૂરતો ન હોય તો આવા સંજોગોમાં કંપની શેર હોલ્ડરોને ડિવિડન્ડ ન આપે તો પણ ચાલે. પણ એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એવા છે કે જેમાં કંપનીએ ફરજિયાત ડિવિડન્ડ આપવું પડે છે. હા, જે વર્ષે ખોટ જાય એ વર્ષે જો ડિવિડન્ડ ન આપ્યું હોય તો એ ડિવિડન્ડ ભેગું થાય. વળી પાછું પછીના વર્ષે જ્યારે નફો પૂરતો થાય ત્યારે એક સામટું ભેગું કરીને ડિવિડન્ડ આપવું પડે. હવે જોઈએ મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. મતલબ કંપનીના મહત્વના નિર્ણયો લેતી વખતે મત આપવાનો કોઈ અધિકાર નથી. કંપનીના મહત્વના નિર્ણયો લેતી વખતે મત આપવાનો કોઈ અધિકાર નથી. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. કંપનીના મહત્વના કોઈ નિર્ણય લેવાના હોય તો એમાં મત આપવાનો કોઈ અધિકાર નથી. ત્યાર પછી પસંદગી. બાળકો, સ્થિર, નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું ઈચ્છે છે. એટલે કે જે રોકાણકારો જોખમ લેવા ઈચ્છતા નથી, જો રોકાણકારો જોખમ લેવા ઈચ્છતા નથી તેવા રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદે. શું કામ? કારણ કે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર કેવો હોય છે? નિશ્ચિત. અને નિશ્ચિત ડિવિડન્ડનો દર હોય એટલે આપને ખબર છે દર વર્ષે નફો થશે, એમાંથી નિયમિત નિશ્ચિત ડિવિડન્ડની આવક થશે. અને બીજું મૂડીની સલામતી, કારણ કે પ્રેફરન્સ શેર રિડીમેબલ હોય, કે આ 20 વર્ષની અંદર પરત કરવાનો હોય કે 20 વર્ષ બાદ કરવાના હોય, એટલે આપણે મૂડી આપણને પરત થશે. અને એ પણ કોની પહેલા પરત થશે? ઇક્વિટી શેર હોલ્ડર પહેલા. એટલે એ એક ફાયદો છે. ઓકે. એટલે મોટા ભાગના રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરે. કેવા રોકાણકારો? જે રિસ્ક લેવા માંગતા નથી. બજાર ભાવ. આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. જો પ્રેફરન્સ શેર મોટા ભાગની કંપની છે ને ઇક્વિટી શેર જ બહાર પાડે, યાદ રાખજો. અને લિસ્ટેડ કંપની હોય ને એમાં તો ઇક્વિટી શેર જ હોય, જેથી કરીને ખુલ્લા બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેનું ઓપનલી ખરીદ વેચાણ થઈ શકે. પણ જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય, તમારે ઇકોનોમિક્સમાં આવતું હોય રેપો રેટ ને નહીં આવતું હોય 12માં આવશે, તો વ્યાજના દરમાં એમાં જે કોઈ નાના મોટા ચેન્જીસ થાય ત્યારે જ પ્રેફરન્સ શેરના બજાર ભાવમાં ફેરફાર થાય છે. જોખમનું પ્રમાણ. ઇક્વિટી શેર હોલ્ડર કરતા જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. કારણ કે જો કંપનીનું વિસર્જન થાય
તો ઇક્વિટી શેર હોલ્ડર કરતા સૌથી પહેલા મૂડી પરત કોને થાય છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. એટલે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતા મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. એટલે અહીંયા લખી દઉં છું, જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. એટલે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતા મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. મૂડી પરત. બાળકો, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ સૌથી પહેલા પૈસા કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. એટલે અહીંયા લખ્યું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને પૈસા પરત કરતા પહેલા મૂડી પરત કોને મેળવવાનો અધિકાર છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. હવે આ તો આપણે ઘણી શીખી ગયા. ઓકે, કે જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની ફડચામાં જાય, કંપનીનો ધી એન્ડ આવે, ત્યારે બાહ્ય જવાબદારીઓ, બાહ્ય દેવા ચૂકવાઈ ગયા પછી જે પૈસા વધે એમાંથી મૂડી પરત કરવાની હોય. સૌથી પહેલા મૂડી પરત મેળવવાનો અધિકાર માત્ર ને માત્ર કોને છે? બોલો, સૌથી પહેલા મૂડી પરત મેળવવાનો અધિકાર માત્ર ને માત્ર કોને છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરો. ઓકે, ડન. એટલે જો આવી રીતે મૂડી પરત થાય, સૌથી પહેલા દેવા ચૂકવાય, ત્યાર પાંચ સૌથી પહેલા દેવા ચૂકવાઈ ગયા પછી પ્રેફરન્સ શેર મૂડી પરત થાય. અને ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી પરત થાય. ગઈકાલે જોયું હતું પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર છે? 2. 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ બાદ પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. ચાલો ફરીથી એક પોલ કરી લઈએ. ઓકે, ચાલો તો પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ઘોડાદરા આયુષ, આ પ્રશ્નનો ઉત્તર કઈ સ્કૂલમાં જાઓ છો? વિદ્યાકુલ દિલ્હી. યાદ રાખજો, આ વિદ્યાકુલનું મેઇન સેન્ટર દિલ્હી છે. અને કેટલું જોરદાર તમે જુઓ, હે સાહેબ, કેટલો જોરદાર વહીવટ થાય. દિલ્હી થી ગુજરાત, યુપી, બિહાર, રાજસ્થાનમાં સેન્ટર ચાલે છે. અને એકમાત્ર એવું એજ્યુકેશન, જો ભાઈ બીજા અલગ ઓનલાઈન એજ્યુકેશનના ક્ષેત્રો છે, પણ વિદ્યાકુલ એકમાત્ર એજ્યુકેશનનું એવું ક્ષેત્ર છે જે પોતાની ડોમેસ્ટિક ભાષામાં ભણાવે. જેમ કે યુપી બિહારમાં જો ઉર્દુ લેંગ્વેજ આવતી હોય તો ઉર્દુ ભણાવવામાં આવે. બાકી બધામાં તમે જોજો ઇંગ્લિશ મીડિયમ છે. આઈડિયા આવ્યો? જીએસસીબી બોર્ડ હોય તો એ, સીબીએસસી બોર્ડ હોય તો એ ઇંગ્લિશ મીડિયમ ઓનલાઈન એજ્યુકેશન. તો વિદ્યાકુલ જે છે ને યુનિક પહેલ છે, નવી શરૂઆત. જેમ કે ગુજરાતમાં એજ્યુકેશન આપે છે તો ગુજરાતી ભાષામાં, રાજસ્થાનમાં એજ્યુકેશન આપશે તો હિન્દી ભાષામાં, યુપી બિહારમાં એજ્યુકેશન આપશે તો એમાં અલગ એવા ઉર્દુ ને એવા બધા વિષયો આવે છે. તો એ વિષયના અલગ શિક્ષકો ત્યાં એ લોકો પ્રોવાઈડ કરશે, છે કે નહીં? તો આટલી સરસ મજાની તમે જુઓ, અને તમારા સપોર્ટથી હજી તમારે એટલો બધો સપોર્ટ કરવાનો છે કે આ જે એજ્યુકેશનનું પ્લેટફોર્મ છે ને બહુ આગળ આવે. કારણ કે આ યુનિક લેવલે વિચારેલું છે. તમે જુઓ, દરેક રાજ્યમાં જઈને પોતાના રાજ્યના લોકોને પોતાની લેંગ્વેજમાં ભણાવવાનું છે. બાકી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ તો હમણાં બધા જ ભણાવી શકે. હાલો, એ કઈ બહુ મોટી વાત નથી, પણ એનાથી બધું બધા લોકોને ફાયદો થવાનો નથી. જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એને જ ફાયદો થવાનો છે. અને વિદ્યાકુલથી ફાયદો કોને થાય છે? બધા ડોમેસ્ટિક સ્ટુડન્ટ્સને. જેમ કે આપણે અત્યારે ગુજરાતમાં સમજો ધોરણ 9, 10, 11 અને 12, તો 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ગુજરાત બોર્ડની પરીક્ષા. હાલો, આપણે 10 ને 12 હું બોલ્યો, પણ 9, 10, 11, 12 લાખો લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છે. ઇંગ્લિશ મીડિયમ તો ઘણી ગાંઠી સ્કૂલો હોય સાહેબ. આઈડિયા આવે છે?
લાખો લોકો ગુજરાતમાં ગુજરાતીમાં ભણે છે. તો હવે સમજો ગુજરાતીમાં જ પ્રોપર એજ્યુકેશન આપવામાં આવે તો ક્યાં લાખની સામે 10,000 એવો રેશિયો છે એમ સમજો. તો 10,000 ઇંગ્લિશ મીડિયમ વાળા હોય, લાખ સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમ વાળા. તો ગુજરાતી મીડિયમમાં જો એજ્યુકેશન આપવામાં આવે તો લાખો લોકોને ફાયદો થાય. આઈડિયા આવી ગયો? તો આ સરસ મજાનું પ્લેટફોર્મ છે અને આપણે ધન્યતા અનુભવીએ છીએ કે આ પ્લેટફોર્મ સાથે તમે અને હું સંકળાયેલા છે અને સારું એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન તમે મેળવી રહ્યા છો અને અમે આપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ચાલો, તો પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર છે બાળકો? 2. ધારાબેન, હવે ઓફલાઈન શિક્ષાલય ગુજરાતમાં તો બીજા એકાદા રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતની આપણને ખબર નથી, પણ ટૂંક સમયમાં અહીંયા પણ શરૂઆત થશે. ચાલો, તો 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી એટલે કે 20 વર્ષ બાદ પરત કરી શકાય તેવા પ્રેફરન્સ. એટલે પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર થયા? 2. 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ બાદ પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તફાવત. જે વિદ્યાર્થી આ તફાવત કડકડાટ જબરજસ્ત મોઢે કરી નાખશે એને આમાં વાંધો આવશે અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બંને મોઢે થઈ જશે. ઓકે, અને પરીક્ષામાં પૂછાય છે પણ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત. ગઈકાલે વાત કરી હતી, દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. સમજાય છે? દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. દરેક કંપની માટે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. 1 માર્ક્સના પ્રશ્નો ગણો, 3 માર્ક્સનો તફાવત ગણો અથવા 2 માર્ક્સનો તફાવત ગણો, બધું આ જ છે. મોસ્ટ આઈએમપી ટીક કરી લેજો. ઓકે, ડિવિડન્ડનો દર જો શીખી ગયા. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, એટલે કે નિશ્ચિત હોતો નથી, અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર કેવો હોય છે બાળકો? નિશ્ચિત હોય છે. પછી અધિકાર. બોલો, ઇક્વિટી શેર હોલ્ડરો સૌથી જોખમી છે. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો અધિકાર છે, કંપનીના મહત્વના નિર્ણયોમાં મત આપવાનો અધિકાર છે, તથા સંચાલકોની ચૂંટણીમાં સંચાલકો ચૂંટવાનો, જેમ આપણે કેમ નેતાની ચૂંટણીમાં નેતાને ચૂંટીએ છીએ એમ સંચાલકોની ચૂંટણીમાં સંચાલકો ચૂંટવાનો અધિકાર છે. જ્યારે પ્રેફરન્સ શેર ફક્ત તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે, બાકી ક્યાંય ડૂટી ડાયનું અહીંયા આ લોકોને થવાનું નથી. સમજ પડી? કોઈ પણ કંપનીની સામાન્ય સભામાં હાજરી નહીં આપવાનું. સમજો કંપનીની સામાન્ય સભા યોજાણી હોય, પ્રેફરન્સ શેર વાળા ભૂલથી દેખાઈ જાય તો ગેટ પાસેથી જ રિક્ષા કરી દેવાની, રિટર્ન જોઈએ જ નહીં. કંપનીના મહત્વના નિર્ણયોમાં મત આપવાનો બિલકુલ અધિકાર નથી, અને સંચાલકોની ચૂંટણીમાં તો દૂર દૂર સુધી નજીક આવવાનું નહીં. ક્લિયર થઈ ગયું? જોખમ. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે. જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. કારણ કે ભાઈ ઇક્વિટી શેર જો કંપની ફડચામાં જાય તો મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લો અધિકાર છે. મૂડી પરત મેળવવાનો છેલ્લો અધિકાર. અને અહીંયા મૂડી પરત મેળવવાનો વિસર્જન વખતે પ્રથમ અધિકાર. એટલે અહીંયા જોખમનું પ્રમાણ વધુ છે અને અહીંયા જોખમનું પ્રમાણ ઓછું છે. ત્યાર પછી રોકાણકારો. જે રોકાણકારો જોખમ લેવા ઈચ્છે છે અને શેરમાં સટ્ટો એટલે ટ્રેડિંગ, સટ્ટો એટલે વાઇટ જુગાર છે સાહેબ, હા સટ્ટો ભલે શબ્દ લખ્યો, પણ શેરમાં જે ટ્રેડિંગ કરવા ઈચ્છે છે, શેરના ખરીદ વેચાણના વ્યવહારો, આવા રોકાણકારો આ શેર વધુ ને વધુ પસંદ કરે છે. જ્યારે નિશ્ચિત આવક મેળવવા માટે મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત છે, એટલે દર વર્ષે નિશ્ચિત ડિવિડન્ડ મળતું રહે છે. ઓકે, જ્યારે ઇક્વિટી શેર પર કોઈ દૂર દૂર સુધી ડિવિડન્ડના દરનું કોઈ નક્કી છે નહીં. નફો થાય તો મળે ને કેટલીક વાર નોય મળે ને વધુ નફો થાય તો વધુય મળે ને ઓછો નફો થાય તો ઓછું મળે. ડન. બજાર ભાવ. આ શેરના બજાર ભાવ ખુલ્લા બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શેર રજિસ્ટર્ડ હોય છે, એટલે ખુલ્લા બજારમાં બજારના ભાવ વધઘટ થતા રહે છે.
જ્યારે આ શેરની કિંમત પ્રમાણમાં કેવી રહે છે? સ્થિર રહે છે. બજાર કિંમતમાં વધઘટ થતી નથી. હા, વ્યાજના દરમાં ફેરફાર થાય તો એની બજાર કિંમતમાં ફેરફાર થાય, બાકી સ્થિર રહે છે. મૂડીમાં વૃદ્ધિ, આ પ્રકારના શેરમાં હકના શેર, બોનસ શેર ને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. જો હકના શેર, ઘણી વખત કંપની પોતાના જ શેર હોલ્ડરોને રાઇટ શેર આપે. હકના શેર કેવું થાય? જો ભાઈ કંપની એકવાર તો શેર બહાર પાડ્યા છે, બીજી વખત શેર બહાર પાડે ને ત્યારે પોતાના હયાત શેર હોલ્ડરોને પહેલા પૂછે ભાઈ તમારે લેવા છે, તમારે ન લેવા હોય તો જ બહારથી પબ્લિક ગોતું, બાકી પહેલા ઘરના લોકોને આપવાના છે. એને રાઇટ શેર કહેવાય. ઘણીવાર પોતાના શેર હોલ્ડરોને ખૂબ સારો એવો નફો થાય ને તો એમાંથી જ બોનસ શેર આપી દે છે. તો જે રોકાણકારો છે એની મૂડીમાં સતત શું થાય? વધારો થાય છે. જ્યારે આમાં મૂડી કેવી રહે છે? સ્થિર. એટલે મૂડીમાં વધારો થતો નથી. અહીંયા મૂડી કેવી રહે છે? સ્થિર રહે છે. મૂડીમાં કોઈ વધારો ફેરફાર થતો નથી. હવે રાખી મૂકેલ કમાણી અથવા ધંધામાં નફાનું પુનઃ રોકાણ. એટલે કંપનીને દર વર્ષે જે નફો થાય એ નફામાંથી જો કંપની ધારે તો નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકે. જો ધારે તો અમુક રકમ ડિવિડન્ડ ને અમુક રકમ ધંધામાં જ પુનઃ રોકાણ કરી શકે. સાહેબ ધંધામાં શું કામ પુનઃ રોકાણ કરે? ધંધાનો વ્યાપ વધારવા માટે, હે ને? તો જુઓ, કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં, એટલે જ્યારે ખૂબ પ્રગતિ કરી રહી હોય છે, તો કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે. અનામત સ્વરૂપે ધંધામાં રાખે એટલે સાઈડમાં રાખે. જો ધંધામાં ઘણી બધી પ્રકારની અનામતો હોય બાળકો, યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ 12માં આવશે, તમારા અકાઉન્ટમાં આવતું હશે અનામત અને જોગવાઈ. સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, પછી કારીગર, અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આકસ્મિક અનામતો છે. આ બધી અનામતો છે સાહેબ. હે તો કંપની શું કરે સાહેબ? હું કંપનીને પહેલા સાઈડમાં મૂકો, તમારા ઘરનો લોજિક આપ. પપ્પા શું કરે? પોતાની જે આવક હોય ને એમાંથી ખર્ચ કરતા અથવા આવક થાય ને એમાંથી સૌથી પહેલા થોડીક રકમ અનામત તરીકે રાખે. કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડી, કોઈ બાળકોના ભણતર માટે, કોઈ બાળકોના ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે છે. એટલે ભવિષ્યમાં અચાનક જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે કોઈ પાસે માગવા ન પડે. કંપનીમાં એવું હોય. નફો થાય કે બધોય નફો વાપરી ન નાખે, બધાય નફો ડિવિડન્ડ તરીકે વહેંચી ન દે, થોડોક નફો અલગ રાખે, હે ને? એટલે કંપનીમાં જ્યારે ઇમરજન્સી આવે ત્યારે નફાનો એમાં ઉપયોગ કરી શકાય. એટલે લખ્યું છે કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં, એટલે પ્રગતિના પંથે હોય ત્યારે વધુ નફો કમાતી હોય, અને વધુ નફો કમાતી હોય ત્યારે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપે શેર હોલ્ડરોને વહેંચવાની જરૂર નથી. એટલે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ કયા સ્વરૂપે રાખવામાં આવે છે? અનામત સ્વરૂપે રાખવામાં આવે છે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા રાખી મૂકેલ કમાણીનું ધંધામાં જ પુનઃ રોકાણ કરવામાં આવે તેને નફાનું પુનઃ રોકાણ કહે છે. જો હવે ભવિષ્ય કેવું છે? બોલો, ભવિષ્યમાં શું ક્યારે કેવી રીતે થશે એ ખબર નથી. એટલે ભવિષ્ય અનિશ્ચિત છે. તો ભવિષ્યની કેટલીક જવાબદારીઓ ચૂકવવી પડશે કે નહીં હજી ખબર નથી, પણ પૈસા તો રાખવા પડશે ને. ભવિષ્યમાં કોઈ અનિશ્ચિતતા આવી પડશે તો આ ભવિષ્યની જવાબદારીઓ અદા કરવા રાખી મૂકેલ જે કમાણી છે એનું ધંધામાં શું કરવામાં આવે છે? પુનઃ રોકાણ કરવામાં આવે છે. તેને નફાનું ધંધામાં પુનઃ રોકાણ કહે છે. ફાયદા, જો ભાઈ ફાયદો શું થાય મંદીના સમયમાં? જો મંદીના સમયમાં મેં કીધું એમ સેવિંગ રાખ્યું, એટલે કોરોના જેવો સમય આવ્યો હતો ત્યારે જે લોકોએ પોતાની આવકમાંથી બચત કરતા હતા એને એ તકલીફનો સામનો નથી કરવો પડ્યો જે અન્ય લોકોએ કરવો પડ્યો છે. તો મંદીના સમયમાં ઉપયોગી છે. તો બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે.
મંદીના સમયમાં બાળકો જો રાખી મૂકેલ અનામતો હોય તો એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ત્યાર પછી ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. સમજો આપણે ભવિષ્યમાં ધંધાકીય એકમનો વિકાસ કરવો છે. 5 મશીન હોય તો 15 મશીન કરવા છે. ધંધાનું વિસ્તરણ કરવું છે. બાબા આદમના જમાનાના મશીન આપી દેવા છે અને આધુનિક ટેકનોલોજી વસાવવી છે. આધુનિક ટેકનોલોજી જેવી ભાવિ યોજનાઓનો અમલ કરવા અને મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. અચ્છા, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે બેંક લોન, શેર બહાર પાડવા વગેરે. ઉછીના લેવા, ભાઈબંધ દોસ્તાર મિત્ર સગા સંબંધી પાસેથી ઉછીના નાણાં લેવા, આવા પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. ક્યારે? જ્યારે ધંધાનો વિકાસ કરવો હોય, ધંધાનું વિસ્તરણ કરવું હોય, આધુનિક ટેકનોલોજી ધંધામાં વિકસાવી હોય, જેવી ભાવિ યોજનાઓનો જ્યારે અમલ કરવાનો હોય ત્યારે પૈસા મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખવો પડતો નથી. ક્યારે? જો આપણી પાસે રાખી મૂકેલી થાપણ હોય તો, એટલે ભેગા કરેલા પૈસા હોય તો, એટલે નફામાંથી અલગ તારવેલી રકમ હોય તો એ જ નફાનું ધંધામાં પુનઃરોકાણ કરી શકીએ છીએ. પછી નવી મિલકતો ખરીદવા માટે આવી ગયું. આધુનિક ટેકનોલોજી વસાવવા, નવી મિલકતો ખરીદવા છે. ભાઈ મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે, જો ભાઈ મિલકત છે એ ક્યારે તો ઝીરો થવાની છે. તમે આજે કાર લીધી તો આજીવન કાર નવી જ રહેશે નહીં. ક્યારેક તો એ કારની વેલ્યુએશન ડાઉન થશે, ઝીરો થશે, ભંગાર થઈ જશે. તો મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતોની ખરીદી કરવા રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે. તો જ્યારે મિલકતો જૂની થઈ જાય, ખખડધજ થઈ જાય, ચાલે તેવી કન્ડિશનમાં ન હોય ત્યારે આવી મિલકતોને તમે વેચીને, ભંગારમાં દઈને, સાવ ચાલે એવી કન્ડિશનમાં નથી ત્યારે તમે નવી મિલકત ખરીદવા માટે આ પૈસાનો ઉપયોગ કરી શકો છો. પછી સ્થિર ડિવિડન્ડની નીતિ. કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી નીવડે છે. અચ્છા, સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે શું? સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે નફો થાય કે ખોટ થાય, ડિવિડન્ડ ફરજિયાત આપવાનું છે. ડિવિડન્ડ ફરજિયાત આપવાનું જ આને કહેવાય સ્થિર ડિવિડન્ડની નીતિ. એટલે કંપની જ્યારે સ્થિર ડિવિડન્ડની નીતિ અપનાવે, જો નફો થાય તો ટેન્શન નથી, તો આપણે ડિવિડન્ડ આપી શકવાના છીએ. પણ સમજો ખોટ ગઈ તો ખોટના સમયે પણ જો ડિવિડન્ડ આપવું હોય તો આવી રાખી મૂકેલી અનામતો હોય ને, સેવિંગ્સ, એમાંથી તમે ડિવિડન્ડ આપી શકો છો. બોજ મુક્ત મિલકતો. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો પર કોઈ બોજો ઉભો કરવો પડતો નથી. જો ભાઈ રાખી મૂકેલ કમાણી એટલે દર વર્ષે ધંધામાં જે નફો થાય, નફામાંથી જ અલગ રકમ તારવેલી હોય. એટલે મિલકતો ગીરવે મૂકીને કોઈ બોજ ઉભો કરવો પડતો નથી, કોઈ દેવું ઊભું કરવું પડતું નથી. એટલે બોજ મુક્ત મૂડી કહેવાય. ઓકે. ત્યાર પછી ઉછીની મૂડી પરત કરી શકાય. રાખી મૂકેલ કમાણી ઉછીની લીધેલી મૂડી પરત કરવા ખૂબ જ ઉપયોગી છે. કે ભાઈ જ્યારે ઉછીની મૂડી પરત કરવાની હોય ત્યારે રાખી મૂકેલ કમાણી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મૂડી પડતરમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીના કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. હમણાં જ કીધું, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે લોન લેવી, શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, એના પર આધાર રાખવો પડતો નથી. જો સાહેબ શેર બહાર પાડો, તમે ડિબેન્ચર બહાર પાડો ને તો ઘણા બધા ખર્ચાય થાય. એમનું કઈ મફતમાં શેર કે ડિબેન્ચર બહાર પડી જતા નથી. તો શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઘટી જાય છે. આવો ખર્ચ કરવો પડતો નથી. તેથી મૂડી પડતરમાં શું થાય છે બાળકો? ઘટાડો થાય છે. એટલે એની પડતર, એની કોસ્ટ શું થાય છે? નીચી આવે છે, એની કોસ્ટ ઘટે છે. અને માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. સાહેબ આપણા જ પોતાના પૈસા
આપણી પાસે એમને પડ્યા રહે તો આપણે વ્યાજ ભરવું પડે નહીં. પણ હું સમજો ગામમાંથી કે બેંકમાંથી લાખ રૂપિયા લઈને મેં મારી તિજોરીમાં મૂકી દીધા હોય તો એ લાખ રૂપિયા ભલે ને મેં તિજોરીમાં મૂકી દીધા હોય પણ બેંકવાળાને મારે લાખ રૂપિયા પર વ્યાજ આપવું પડે. તો માલિકીનું ભંડોળ છે, નફાનું ધંધામાં પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ. આપણે શરૂઆતમાં જોયું માલિકીના 3 ભંડોળ છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને નફાનું ધંધામાં મૂડીરોકાણ. તો નફાનું ધંધામાં જ મૂડીરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાથી કોઈ પણ જાતનું વ્યાજ ચૂકવવું પડતું નથી. ઓકે, ચાલો તો હોમવર્કમાં બાળકો આજે તમારે શું કરવાનું છે? પ્રેફરન્સ શેર અને તેની લાક્ષણિકતાઓ, પ્રેફરન્સ શેર અને તેની લાક્ષણિકતાઓ, ત્યારબાદ નફાનું ધંધામાં પુનઃ રોકાણ. ડન. ચાલો તો ફરીથી બાળકો નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.